બીટેક એન્જિનિયરે 21 વર્ષની વિદ્યાર્થિનીનો ફોટો ફેસબુક પરથી મેળવીને તેને મોપ કરી પોર્ન વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સાયબર સેલની ટીમે આરોપીને ઝડપી પાડી તેનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તરસાલી રિંગ રોડ પર કૃપાળુનગર સોસાયટીમાં રહેતા 26 વર્ષના બીટેક એન્જિનિયર કુનાલ ચતુરભાઈ પટેલના ફેસબુક પર ફ્રેન્ડ સજેશનમાં મેડિકલની એક વિદ્યાર્થિનીનું એકાઉન્ટ આવ્યું હતું. એકાઉન્ટ લોક નહીં હોવાથી કુનાલે એકાઉન્ટ ઓપન કરતા વિદ્યાર્થિનીના ફોટા અપલોડ થયેલા હતા. તેમાંથી ફોટા લઈ વિદ્યાર્થિનીના ચહેરાને મોપ કરીને તેને પોર્ન વિડીયો બનાવ્યો હતો. તે વિડીયો આરોપીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વિડીયો વિદ્યાર્થિનીની બેનપણીના ધ્યાન આવતા તેણે વિદ્યાર્થિનીને જાણ કરી હતી. આ અંગે સાયબર સેલ યુનિટ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સાયબર સેલના પીઆઈ જેડી પરમારે આ અંગે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી કુણાલ પટેલ ઝડપાઈ ગયો હતો. કુણાલ અને વિદ્યાર્થીની વચ્ચેને કોઈ મિત્રતા કે ઓળખાણ નથી. તેમ છતાંય તેને આવું કૃત્ય કર્યું હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેનો મોબાઈલ ફોન કબજે લઈ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર અપલોડ થયેલો વિદ્યાર્થીનીનો વિડીયો ડિલીટ કરાવ્યો હતો. આરોપીએ અન્ય યુવતીઓના રીતે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.